ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. ગઈકાલે પણ આપણે આપણી ડિસ્કશન કન્ટિન્યુ નહોતી કરી કારણ કે ગઈકાલે કોઈ એટલા આપણા મેન્સ રિલેટેડ જે નીકળીને આવતા હોય એવા કોઈ આર્ટિકલ ન હતા. ઓકે, મેં ઇન્ડિયન એક્સપ્રેસ જોયું અને ધ હિન્દુ જોયું, પરંતુ એમાં બી કોઈ એક સારા આર્ટિકલ નીકળીને નહોતા આવતા. બીજી વાત કરવામાં આવે તો આજે પણ જોઈએ છે તો ઇન્ક્રોચમેન્ટ રિલેટેડ છે, દલિત વુમન્સ રિલેટેડ છે. ઓકે, એવા આર્ટિકલ છે, વીટ ઓપોર્ચ્યુનિટીઝ, જે વીટનું એક્સપોર્ટ વધ્યું છે એના રિલેટેડ છે, પરંતુ કોઈ એવા સારા આર્ટિકલ્સ નથી કે જે આપણી મેન્સ માટે ક્વેશ્ચન્સ બનતા હોય. તો હમણાંથી હું જોઈ રહ્યો છું કે કોઈ ઘણા દિવસથી એવા સારા આર્ટિકલ્સ ન હોવાના કારણે આપણે એવું ડિસાઇડ કર્યું છે કે જે દિવસે કોઈ સારો આર્ટિકલ નથી એ દિવસે આપણે આપણા કોઈ ટોપિકને ડિસ્કસ કરીશું, એટલે કે મેન્સનો એક આદો ટોપિક લઈ લઈશું અને આપણે એની ડિસ્કશન કરી લઈશું કે જેથી કરીને તમારી એ દિવસની ગેપ પડે નહીં. ઓકે, તો આજે 21 એપ્રિલ 2022 આજે આપણે જે ટોપિક ડિસ્કસ કરવા માગીએ છીએ, ઓકે, એ આજે કોઈ ન્યૂઝમાં કોઈ સારો આર્ટિકલ ન હોવાના કારણે આપણે ફેડરલિઝમ વિશે જે ઇસ્યુ છે, અત્યારે હાલમાં ફેડરલિઝમનો એક ક્વેશ્ચન મસ્ટ બી છે. ઓકે, તો ફેડરલિઝમના એ ક્વેશ્ચનને સમજવા માટે આજે હોલિસ્ટિકલી એ એપ્રોચને જોઈ લઈએ, એટલે એ ક્વેશ્ચન આપણો કવર થઈ જાય. તો સૌથી પ્રથમ વાત કરીએ કે આપણે ક્વેશ્ચનથી આની શરૂઆત કરીએ. તો અહીંયા ક્વેશ્ચન કહેવા માગે છે કે ભાઈ આપણા બંધારણે શું કર્યું છે, સેન્ટર સ્ટેટ વચ્ચે સંઘવાદ એટલે કે ફેડરલ સ્ટ્રક્ચર માટેનું શું કર્યું છે, બાંયધરી આપેલી છે. છતાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જોવામાં આવ્યું છે કે શું થયું છે, એ ડાયલ્યુટ થયું છે, એટલે કે એમાં કંઈ નબળાઈ આવી હોય એવું લાગે છે. તમે આ વાતને એક્ઝામાઇન કરો, તમને લાગે છે કે આવું થયું છે, શું આવું ખરેખર થયું છે અથવા તો આવું નથી થયું, તમારે એક્ઝામાઇન કરવાનું છે. ઓકે, તો આવો સવાલ પૂછાય ત્યારે 250 વર્ડ આજુબાજુ પૂછાઈ શકે છે. યુપીએસસીની અંદર, જીપીએસસીમાં સેમ 150 વર્ડ્સનો ક્વેશ્ચન હોય છે, એની અંદર બી પૂછાઈ શકે છે, પરંતુ પછી મુદ્દા શું થઈ જશે, થોડા ઓછા થઈ જશે. તો આવો કોઈ બી ક્વેશ્ચન આવે છે તો આપણે શું કરી શકીએ છીએ, ઇન્ટ્રોડક્શનની અંદર શું સમજાવી શકીએ છીએ કે ભાઈ ફેડરલ સ્ટ્રક્ચરની વાત આપણા બંધારણમાં કઈ જગ્યાએ કરી છે, અથવા તો ફેડરલ સ્ટ્રક્ચરને બંધારણ કઈ જગ્યાએ સીધી રીતે કનેક્ટ કરે છે. તો આપણે જાણીએ છીએ એમ કે ભાઈ આર્ટિકલ 1, ઓકે, અને આર્ટિકલ 246, ઓકે, આ બંને સામાન્ય રીતે શું કરે છે, સ્ટેટને ઓટોનોમી આપે છે. ઓકે, અને સેન્ટર સ્ટ્રોંગ છે એવી સાબિતી પણ આપે છે. એટલે બંને વચ્ચેનો જે રિલેશન્સ છે એ અહીંયા જનરેટ થયેલો દેખાય છે. આર્ટિકલ 1 શું કહે છે કે ભારત શું છે, ઓકે, ભારત એક સંઘ છે. ઓકે, હવે ભારત એક સંઘની વાત કરવામાં આવે, સાથે સાથે આર્ટિકલ 246 શું કહે છે કે ભાઈ આર્ટિકલ 246 એવું કહે છે કે ભાઈ અહીંયા 3 પ્રકારનું લિસ્ટ હશે, જેમાં એક સેન્ટ્રલ લિસ્ટ હશે, એક કન્કરન્ટ લિસ્ટ હશે અને એક સ્ટેટ લિસ્ટ હશે. જે સેન્ટ્રલ લિસ્ટ છે એના અંદર જે બી સબ્જેક્ટ્સ મૂકેલા હશે એના ઉપર કાનૂન કોણ બનાવી શકશે, સેન્ટર બનાવી શકશે. સેમ જે સ્ટેટ કાનૂનો છે એના પર કાનૂન સ્ટેટ બનાવી શકે છે, અને કોન્કરન્ટ લિસ્ટ હશે એના ઉપર સેન્ટર અને સ્ટેટ બંને કાનૂન બનાવી શકશે. તો અહીંયા ઓટોનોમી પણ મળેલી છે, સાથે સંઘની પણ વાત કરવામાં આવેલી છે. ઓકે, તો આ રીતે આપણે ઇન્ટ્રોમાં જઈ શકીએ છીએ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શું છે, આર્ટિકલ 1 અને 246 મુજબ ઓટોનોમી આપે છે સ્ટેટ્સને, અને કેવી રીતે સ્ટ્રોંગ સેન્ટરને રાખી અને શું આપે છે, સ્ટેટને ઓટોનોમી આપે છે, સ્વતંત્રતા આપે છે. પરંતુ એવા કન્સર્ન્સ ઉભરીને છેલ્લા સમયમાં આવ્યા છે કે જેના કારણે જે સેન્ટર સ્ટેટ રિલેશન્સ છે એ થોડો ડાયલ્યુટ થયો હોય એવું પણ લાગે છે. તો ક્વેશ્ચનને જ આપણે ઇન્ટ્રોડક્શનની અંદર 2 આર્ટિકલની મદદથી બેઝ કરી અને શું કરી દીધો, મૂકી દીધો. સેન્ટર સ્ટ્રોંગ છે એવી વાત પણ કરી દીધી આર્ટિકલ 1થી, અને આર્ટિકલ 246થી આપણે એ પણ વાત કરી દીધી કે ભાઈ આ રીતે સત્તાની વહેંચણી પણ કરેલી છે. ઓકે, તો આપણે એક સારું ઇન્ટ્રોડક્શન આવી રીતે કરી શકીએ છીએ. પછી આપણે જઈએ કે ભાઈ ડિવિઝન પાડીએ કે ઓકે બોડી લખવી છે, તો બોડીની અંદર આપણે શું કરીએ છીએ આ કમ્પોનન્ટની અંદર કે ભાઈ આપણે ડિવિઝન પાડી લઈએ કે ભાઈ કયા કયા ઇસ્યુઝ હોઈ શકે સેન્ટર સ્ટેટ વચ્ચે. ઓકે, આપણે અહીંયા ઇસ્યુઝનું શું કરવાનું છે, એક્ઝામિનેશન કરવાનું છે, અને પછી એક્ઝામિનેશન કર્યા પછી આપણે કંઈ બી કહી શકીએ છીએ. ઓકે, આના અંદર એક્ઝામાઇન કરવાનું કીધું હોય ત્યારે તમે કોઈ કન્ક્લુઝન નથી પણ આપતા તો પણ ચાલે. ઓકે, પરંતુ આપણે અહીંયા શું કરીએ છીએ, એનાલિસિસ બેઝ ઉપર કરીશું કે જેથી આપણે એને કન્ક્લુડ બી કરી શકીએ. હવે પહેલો જે પ્રોબ્લેમ આપણે સોર્ટ આઉટ કરીએ એ છે રિજનલ ઇસ્યુ. ઓકે, એટલે કે સ્થાનિકતાવાદ. અત્યારે હાલમાં આપણે જાણીએ છીએ કે ભાઈ સ્થાનિકતાવાદમાં વધારો થઈ રહ્યો છે, પ્રાદેશિકતાવાદમાં વધારો થઈ રહ્યો છે. દ્રવિડિયન્સ, નોર્થ ઇન્ડિયન્સ, ઓકે, નોર્થ ઇસ્ટ
પબ્લિક એ નોર્થ ઇસ્ટિયન, બરોબર, એ બાજુ આ બાજુ તમે હોય છો તો કહેશો બી અમે ગુજરાતના છીએ, અમે રાજસ્થાનના છીએ. સો એન્ડ સો રિજનલિઝમમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. અને એ રિજનલિઝમ કયા બેઝ ઉપર વધી રહી છે? તો ગ્રોઈંગ રિજનલિઝમ લેંગ્વેજ બેઝ ઉપર વધી રહી છે. આપણે જાણીએ છીએ કે હાલમાં વાત કરવામાં આવી કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની વાત કરવામાં આવી, એના કારણે પણ મોટો ઇસ્યુ થયો છે. ત્રિભાષા જે ફોર્મ્યુલા છે એનો પણ વિરોધ થઈ રહ્યો છે. ઓકે, તો ઘણા બધા ઇસ્યુ છે લેંગ્વેજ રિલેટેડ. બીજું કલ્ચર ડાયવર્સિટી. ભારત જે છે એ ઘણી રીતે ડાયવર્સ કલ્ચર ધરાવે છે. ઓકે, તો એ પણ એને પણ આપણે આમ સામાન્ય રીતે આપણી સ્ટ્રોંગ પોઈન્ટ પણ છે. આપણું જે કલ્ચર છે, ભલે આપણે વિવિધતા ધરાવીએ છીએ, પરંતુ ભારતની એક ખાસિયત છે કે ભારત વિવિધતામાં પણ એકતાનો ગુણ ધરાવે છે. એટલે આપણી જે છે ને એક થાળી છીએ, વન ટાઈપ ઓફ. ઓકે, થાળીમાં દરેક વસ્તુ શું હોય? અલગ આપણે કોઈ ગુજરાતી થાળી જમતા હોઈએ તો દરેક વસ્તુ શું હોય છે? અલગ બાઉલ્સની અંદર મૂકેલી આપણી વાનગીઓ હોય, એનો દરેકનો ટેસ્ટ અલગ હશે. બધા મિક્સ બી છે અને બધાનો ટેસ્ટ પણ અલગ છે. ઓકે, તો આપણું કલ્ચર ભેગા બી છે, એક જ થાળીની અંદર બધા છે અને બધા પોતપોતાનું અલગ કલ્ચર પણ જાળવી રાખે છે. બીજું એથેન્સિટી એટલે કે નૂરજાતીયતાવાદ. ઓકે, તો આ બધા પણ અહીંયા એના કારણે પણ લોકો એક ઇસ્યુ છે. બીજું શું? આ બધી વસ્તુના કારણે લોકો અલગ સ્ટેટની માંગણી કરે છે. ભાઈ ભાષા આધારિત મારે સ્ટેટ જોઈએ છે, અમારું કલ્ચર અલગ છે, અમારે સ્ટેટ અલગ જોઈએ છે, અમે એથનિકલી અલગ છીએ, નૂરજાતિ રીતે અલગ છીએ. ઓકે, મેંગ્લોઇડ છીએ અથવા તો અમે લોકો ધારો કે એસ્ટ્રો ઇન્ડિયન છીએ, તો અમારે અલગ સ્ટેટની માંગણી કરવી છે. તો આ રીતે પણ માંગણીઓ થતી હોય છે. તો એક મોટો ઇસ્યુ છે. બીજું વિવિધ સ્ટેટ્સ વચ્ચે, બે રાજ્યો વચ્ચે પણ ડિસ્પ્યુટ્સ વધી રહ્યા છે. જે બાઉન્ડ્રી ડિસ્પ્યુટની વાત કરીએ, જેમ કે મિઝોરમ મેઘાલય વચ્ચે, મિઝોરમ આસામ વચ્ચે જે ડિસ્પ્યુટ હતો. ઓકે, મિઝોરમ મેઘાલય વચ્ચે ઇસ્યુ હતો. તો આવા જે ઇસ્યુઝ છે, બાઉન્ડ્રી ડિસ્પ્યુટ, આસામ મેઘાલય વચ્ચે જે ઇસ્યુ હતો બાઉન્ડ્રી ડિસ્પ્યુટનો, તો આ બધા ઘણા બધા રાજ્યો વચ્ચે બી એ જ રીતે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે પણ ઇસ્યુ છે. તો ઘણા રાજ્યો વચ્ચે બાઉન્ડ્રી ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે. સાથે સાથે રિવર વોટર ડિસ્પ્યુટ પણ એક મોટો ઇસ્યુ છે. કાવેરી ડિસ્પ્યુટને આપણે વારે ઘડી સાંભળીએ છીએ, મહાનદી ડિસ્પ્યુટને આપણે વારે ઘડી સાંભળીએ છીએ. પહેલાં નર્મદા ડિસ્પ્યુટ બી આપણે ગુજરાતની અંદર જાણીએ છીએ કે ભાઈ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને MP વચ્ચે ડિસ્પ્યુટ છે. તો આ ઘણા બધા ડિસ્પ્યુટ્સ આપણે જોતા હોઈએ છીએ. તો આ પણ એક શું કરે છે કે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે એને નબળું પાડવાનું કામ કરતું હોય છે. બીજું, અત્યારે હાલમાં એક લોકલ જોબ ક્રિએશન, સન ઓફ સોઇલ થિયરી, કે તો ત્યાંના લોકો છે એમને જ ભાઈ લોકલ જોબમાં રિઝર્વેશન મળવું જોઈએ. હરિયાણાએ હમણાં 75% રિઝર્વેશન આપવા માટેનો એક્ટ પાસ આઉટ કર્યો. તો આ જે ઇસ્યુ છે એમ ઘણા બધા રાજ્યો આ બધું મહારાષ્ટ્ર કરવાનો ટ્રાય કરી રહ્યું છે, MP કરી રહ્યું છે, કર્ણાટકા કરી રહ્યું છે. તો એના કારણે શું થશે કે ભાઈ રિજનલિઝમ વધારે સ્ટ્રોંગ થવા લાગશે. બીજું, NRC, આસામની અંદર NRC આવ્યું. એ જ રીતે NRCના બેઝ ઉપર નાગાલેન્ડે રીન બનાવ્યું. ઓકે, કે ભાઈ ત્યાંથી બહારના લોકો ત્યાં પ્રવેશી ના શકે, રહી ના શકે, એ લોકો ત્યાંના નાગરિક ના બની શકે. તો આ બધી વસ્તુઓ ઉપર અત્યારે ભાર અપાઈ રહ્યો છે, જે ફેડરલ સ્ટ્રક્ચર માટે શું બની શકે છે? ખતરો બની શકે છે. તો એક આપણે રિજનલિઝમનો ઇસ્યુ જોયો હોલિસ્ટિકલી. બીજો ઇસ્યુ જે છે લેજિસ્લેટિવ ઇસ્યુ, એટલે કે આપણી ધારાકીય પ્રોબ્લેમ્સ. ધારો કે આપણી સંસદ અને આપણી વિધાનસભાઓ વચ્ચે શું ઇસ્યુ છે? તો એક તો પહેલો ઇસ્યુ છે ઇન્ક્રીઝિંગ સેન્ટ્રલિઝમ. ઓકે, કે ભાઈ કેન્દ્રીકરણ. એકચ્યુઅલી આપણું બંધારણ વિકેન્દ્રીકરણની ભાવનાથી બનેલું છે, પરંતુ આપણે છેલ્લા સમયથી જોઈએ છે કે જ્યારે પણ ઓકે કોઈ એવી સરકાર આવે કે જે પર્ટિક્યુલર નેશનલિઝમનો વધારે બેઝ બનાવે, ઓકે, અને એક સ્ટ્રોંગ સેન્ટરની રચના તરફ આગળ વધે, ત્યારે સેન્ટ્રલિઝમમાં શું થતું હોય છે? વધારો થતો હોય છે. ઓકે, આવું આપણે જાણીએ છીએ કે જ્યારે ઇમરજન્સી થઈ હતી ત્યારે થયું હતું, અને બીજું છેલ્લે 2014થી આ વસ્તુ થતી આવે છે. ઓકે, તો અહીંયા ઇન્ક્રીઝિંગ સેન્ટ્રલિઝમની વાત કરીએ તો શું કરવામાં આવે છે? જે મની બિલ હોય, તો મની બિલમાં આપણે જાણીએ છીએ કે ભાઈ મની બિલ પાસ કરવા માટે, મની બિલ હોય તો મની બિલને પાસ કરવા માટે રાજ્યસભાની કન્સર્નની જરૂર હોતી નથી. માત્ર 14 દિવસમાં એને શું કરવાનું હોય છે? જવાબ આપવાનો હોય છે. ઓકે, બાકી એ પાસ થઈ જતું હોય છે. તો અહીંયા આગળ જે મની બિલ છે, ઓકે, એ ઘણા બધા એક્ટ, જેમ કે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણો આધાર એક્ટ છે એ મની બિલ તરીકે પાસ કરાવવામાં આવ્યો. ઓકે, ફાઇનાન્સ બિલ તરીકે પાસ કરાવવામાં આવે છે ઘણા બધા એક્ટ્સને. ટ્રિબ્યુનલ એક્ટને બી ફાઇનાન્સ બિલ તરીકે એક્ટ પાસ કરાવવામાં આવે છે. તો આ બધા ઇસ્યુઝના કારણે રાજ્યસભાની કોઈ એમાં પ્રવૃત્તિ રહેતી નથી, જેથી રાજ્યો એમાં, મતલબ રાજ્યસભામાં કોણ હોય છે? રાજ્યોના પ્રતિનિધિ હોય છે. તો એ રાજ્યોના પ્રતિનિધિ પોતાનો પ્રતિભાવ અથવા પોતે એનાથી કન્સર્ન છે અથવા નથી એ આપી શકતા નથી. તો એ સેન્ટ્રલાઇઝેશનનું એક ઉદાહરણ છે. બીજું શું છે? ઓર્ડિનન્સ. ઘણીવાર શું કરવામાં આવે છે કે
વિધાનસભા સોરી આપણે શું કહેવામાં આવે કે આપણું ધારો કે સંસદ છે એને ડિઝોલ્વ હોય કે ડિઝોલ્વ કરી દેવામાં આવે છે, તો સંસદ ભરાવાનો થોડો સમય બાકી હોય અથવા તો પણ છતાં પણ એની અંદર બિલ લેવાની જગ્યાએ શું કરવામાં આવે છે, સીધો ઓર્ડિનન્સ પાસ કરી દેવામાં આવે છે. જેમ કે ફાર્મ બિલ્સ હતા તો ફાર્મ બિલ્સનો પહેલાં શું લાવી દેવામાં આવ્યો હતો, ઓર્ડિનન્સ લાવી દેવામાં આવ્યો હતો. તો આ પણ એક સેન્ટ્રલિઝમ એટલે કે સંઘવાદ ઉપર શું છે, એક પ્રહાર છે. બીજું ઘણા બધા બિલ્સ આપણે જોઈએ છે કે જે ડિબેટ્સ થવી જોઈએ 10 મિનિટ 15 મિનિટ ડિબેટ્સ થાય છે. ઓકે, બહુ જ ઓછી ડિબેટ સાથે બિલને પાસ કરી દેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણું જ્યારે બંધારણ બન્યું તો 2 વર્ષ બરોબર 2 વર્ષ ઉપર એના પર આપણે ચર્ચા કરી છે. ઓકે, અને પછી બંધારણ આપણું રચનામાં આવ્યું છે. અને છતાં અને આપણે કોઈ બી એક નાનું બિલ બી પાસ કરવું હોય તો 10 મિનિટ 15 મિનિટના સમયમાં એને પાસ કરી દઈએ છીએ, તો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. તો એક ઇસ્યુ છે. બીજું એના માટે ધારો કે એક કમિટીની રચના, જે બી બિલ પાસ કરવાના હોય એના માટે પાર્લિમેન્ટરી કમિટી પાસ કરાવવાની, પાર્લિમેન્ટરી કમિટી જોડે બિલ મોકલવા જોઈએ કે જેથી એના પર પ્યોર સ્ક્રુટિની થઈ શકે, વધારે ડિસ્કસ થઈ શકે, ટાઈમ લઈ શકાય. પરંતુ એવું બી છેલ્લા ઘણા સમયથી થતું નથી. આપણે જોઈએ છીએ કે 17મી લોકસભાની અંદર હજુ સુધી કોઈ બિલને તમે સ્ક્રુટિની માટે મોકલ્યા નથી. તો એ પણ એક બહુ જ ખતરનાક ઇસ્યુ છે. ઓકે, અને જે 16મી લોકસભા હતી એની અંદર પણ કેટલું લાવી દેવામાં આવ્યું હતું, 15-17% બિલને જે લોકોએ મોકલ્યા હતા. તો એ પણ મોટો ઇસ્યુ છે. બીજું શું છે કે ભાઈ ઇન્ક્રીઝિંગ યુઝ ઓફ કોન્કરન્ટ લિસ્ટ, બરાબર. જે કોન્કરન્ટ લિસ્ટમાં જે સબ્જેક્ટ્સ છે એને પર શું કરવામાં આવે છે, સેન્ટર દ્વારા કાનૂન વધારે બનાવવામાં આવી રહ્યા છે. ઓકે, જેવું કે ફાર્મ લોસ જોઈએ છે, ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જોઈએ છે કે જેના અંદર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના જે સભ્યો અને અધ્યક્ષો એની નિમણૂક પણ કેન્દ્ર કરશે, એના પર બી કંટ્રોલ લઈ લીધો છે. બીજું ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એમેન્ડમેન્ટ એક્ટ 2021, એ પણ શું કર્યું છે, આ રીતે ગવર્મેન્ટે સ્ટેટ જોડે પાવર ખેંચવા માટે બનાવ્યો છે. હાલમાં દિલ્હી મ્યુનિસિપલ કમિશનર 3 હતા એને ભેગા કરીને એક કરી દીધું. એ પણ એક ફેડરલિઝમ ઉપર શું છે, એક ઘાત ટાઈપ છે. તો આ બધું બી અહીંયા જોઈ શકાય છે. ત્રીજો શું છે, એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુ એટલે કે વહીવટીય ઇસ્યુ શું છે. તો એક તો વહીવટી ઇસ્યુની અંદર ગવર્નરનો રોલ. ઓકે, ગવર્નર ઘણીવાર કેન્દ્ર અહીંયા કેવી રીતે કામ કરે છે, જેવી રીતે કેન્દ્રના એજન્ટ હોય એવી રીતે ગવર્નરને ઘણા બધા પાવર્સ મળેલા છે કે એ લોકો આર્ટિકલ 200 અંતર્ગત શું કરી શકે છે, કોઈ પણ જે રાજ્યનું બિલ છે એને શું કરી શકે છે, આપણે પ્રેસિડેન્ટની કન્સર્ન માટે બાજુમાં મૂકી શકે છે. તો એ બી ઘણીવાર ખોટા પ્રયોગ કરવામાં આવે છે. બીજું આર્ટિકલ 356નો ખોટો પ્રયોગ કરવામાં આવે છે, જેથી સ્ટેટ ગવર્મેન્ટ જે છે, ઓકે, લોકોએ ચૂંટેલી ગવર્મેન્ટને રાષ્ટ્રપતિ શાસન લાદીને શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. 6th અને 5th શેડ્યુલની વાત કરવામાં આવે તો 6th અને 5th શેડ્યુલમાં પણ ગવર્નરને વધારે પાવર મળેલા છે ત્યાં આગળ કામ કરવા માટે. એ રીતે આર્ટિકલ 371થી એ જે વિશિષ્ટ રાજ્યો વિશિષ્ટ દરજ્જા મળેલા છે એના અંદર પણ એક પ્રોબ્લેમ છે. બીજું લેક ઓફ કોર્ડિનેશન, કે કોઈ બી બિલ પાસ કરાવવાનું હોય તો રાજ્યો સાથે એનું કોર્ડિનેશન નથી કરવામાં આવતું. ઓકે, એને લગતું રિલેટેડ હોય તો. બીજું ઓલ ઇન્ડિયા સર્વિસીસ રિલેટેડ પ્રોબ્લેમ બી છે કે રાજ્યો દ્વારા ઓલ ઇન્ડિયા સર્વિસીસનો વિરોધ કરવામાં આવે. એ પણ એક આખો ટોપિક છે જે આપણે ક્યારેક ટાઈમ મળશે તો ડિસ્કશન કરીશું. બીજું ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ અને ઝોનલ કાઉન્સિલ અને નોર્થ ઇસ્ટ કાઉન્સિલ જે છે એ સ્ટેટ અને કેન્દ્ર વચ્ચેના રિલેશન્સને મજબૂત કરવા માટે બનાવવામાં આવી છે, પરંતુ એની રેગ્યુલર મિટિંગ્સ નથી થતી. ઓકે, એને પર વધારે ભાર નથી આપવામાં આવતું, એને જે મુદ્દા ઉઠાવ્યા એના પર ચર્ચા નથી કરવામાં આવતી. તો આવા ઘણા બધા ઇસ્યુઝ અહીંયા જોવામાં આવી રહ્યા છે. ચોથો ઇસ્યુ છે આપણે શું ગણી શકીએ, ફાઇનાન્શિયલ ઇસ્યુ ગણી શકીએ. તો ફાઇનાન્શિયલ ઇસ્યુમાં આપણે વાત કરીએ કે આર્ટિકલ 292 મુજબ કેન્દ્ર સરકાર બહારથી વ્યાજે પૈસા લેતી હોય છે, ડેપ્થ લેતી હોય છે. એ રીતે આર્ટિકલ 293 મુજબ પણ લેતું હોય છે, આપણી રાજ્ય સરકારો લેતી હોય છે. પરંતુ એના અંતર્ગત એ લોકોએ કેન્દ્રની કન્સર્ન જરૂરી હોય છે, એટલે એ લોકોને લિમિટેડ બોરોઈંગ પાવર મળેલો છે. સાથે સાથે આર્ટિકલ 271માં સેઝ અને સરચાર્જની વાત કરવામાં આવેલી છે, જે સીધું કેન્દ્ર પાસે જતા હોય છે. ઓકે, જે રાજ્યો સાથે વહેંચવામાં નથી આવતા અને સરકાર શું કરી રહી છે, એમાં વધારો કરી રહી છે કન્ટિન્યુઅસલી. તો એ પણ એક ફેડરલિઝમનો મોટો ઇસ્યુ છે. બીજું જીએસટી કમ્પેન્સેશનનો જે ઇસ્યુ છે, જીએસટી કમ્પેન્સેશન જે સેઝ લગાવવામાં આવે છે એના રિલેટેડ જે પુલ બને છે એ પુલને રાજ્યોને વહેંચવામાં આવે છે, બરોબર. જે આઈજીએસટી આવવાથી જે રાજ્યોને નુકસાન પડતું હતું તો એ રાજ્યોને આપણે આ આપવાની શરૂઆત કરી હતી, પણ એ પણ આપણે જોઈએ છે કે એનો ઇસ્યુ બી ઘણા લાંબા સમયથી ચાલે છે. તો એક આખો ક્વેશ્ચન બની જાય છે. બીજું સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, સરકાર દ્વારા શું કરો, કેન્દ્ર સરકાર 2 ટાઈપની સ્કીમ લાવતી હોય છે, એક તો સેન્ટર સેક્ટર સ્કીમ અને બીજી સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ. તો સરકાર શું કરતી હોય છે, જનરલાઇઝ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ વધારે આપતી હોય છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હોય તેની અંદર શું થાય કે ભાઈ કેન્દ્ર સરકાર 40% આપે, રાજ્ય સરકારો 60% આપે, આ રીતના રેશિયો પ્રમાણે કામ કરાવતી હોય છે. 60-40, 60-50-50. ઓકે, હમણાં તો 70-30નો રેશિયો કર્યો છે નવામાં. તો એમાં વધારે પૈસા રાજ્ય સરકારના જતા હોય છે, પરંતુ સ્કીમ કોના નામે ઓળખાતી હોય છે, કેન્દ્ર સરકાર. તો એનો પણ સરકારના દ્વારા વિરોધ થઈ રહ્યો છે. બીજું ફિસ્કલ ડેફિસિટ સ્ટેટ જે છે એ 3%થી વધી ના જાય એના માટે FRBM એક્ટ લાવવામાં આવ્યો છે. રાજ્ય માટે, કેન્દ્ર માટે પણ એની લિમિટ છે, પરંતુ કેન્દ્ર અત્યારે જોઈએ એમ 9.5 સુધી પહોંચી ગયું છે, પણ એના માટે કોઈ ઇસ્યુ ઉઠાવવામાં આવતો નથી. પરંતુ રાજ્યોની ડેપ્થ વધે તો એના માટે એક ઇસ્યુ લેવામાં
આવે છે. તો આ બધા ઇશ્યુઝ રહેલા છે. એના કારણે આપણે એવું લાગે છે કે ફેડરલ સ્ટ્રક્ચર શું થઈ રહ્યું છે, ડાયલ્યુટ થઈ રહ્યું છે. તો શું મેઝર્સ લઈ શકાય બી આપણે એને પ્રોબ્લેમને સોલ્યુશન કરવા માટે? તો સેન્ટર સ્ટેટના જે રિલેશન્સ છે એને સ્મૂથ કરવા જોઈએ. ઓકે, તો આ સ્મૂથ કરવા માટે રાજ્યસભાનો રોલ વધારી શકાય. પછી આપણે જે વાત કરી કે ભાઈ નોર્થ ઇસ્ટ કાઉન્સિલ હોય, ઓકે, કે પછી ધારો કે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ છે, તો આ બધી કાઉન્સિલને વધારે પાવરફુલ કરી શકાય. બીજું, જે કોન્કરન્ટ લિસ્ટમાં જે સબ્જેક્ટ્સ આવતા એના માટે મોડલ એક્ટ બનાવી શકાય અને મોડલ એક્ટનો રાજ્યો પોતાના મુજબ ઉપયોગ કરી શકે એવી ફેસિલિટી હોવી જોઈએ. બીજું, રાજ્યોને એડિક્વેટ ફાઇનાન્સ માટેના ફાઇનાન્સ ટૂલ આપવા જોઈએ જેથી એ લોકો યોગ્ય પ્રમાણમાં ફાઇનાન્સ મેળવી શકે. ઓકે, અને જે ડિવિઝન પુલ બને છે એટલે કે જે સરકારે ધારો કે આપણા જોડે ટેક્સ લીધો, ઓકે, ટેક્સ લીધો બરોબર, પ્લસ એને શું લેશે, સેજ લેશે. ઓકે, પછી સરચાર્જ લેશે. પહેલાં શું હતું ભાઈ, ટેક્સ આટલો હોય બરોબર અને આટલા સુધી હતું બરોબર, આ ટેક્સ હતું. તો આ ટેક્સ, બીજો સરચાર્જ અને શું હોય, સેઝ હોય. તો આ બંને શું જતું, સીધું કેન્દ્ર સરકાર પાસે જતું અને આ ડિવિઝન જે પુલ છે એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વેચાતું. પરંતુ હવે શું કરે છે સરકાર, આ સેઝને વધારી રહી છે ગમે તેમ કરીને. તો આ પુલ શું થતું જાય છે, ઓછું થતું જાય છે. એટલે અહીંયા ઘટાડો થઈ ગયો અને કેન્દ્ર જોડે જતી રકમમાં શું થઈ જાય છે, વધારો થઈ જાય છે. એ પણ એક ઇસ્યુ છે બરોબર. તો હવે શું કરી શકાય કે કોઈ પણ નવો એક્ટ બનાવવા માટે પ્રિયર કન્સલ્ટેશન સ્ટેટ જોડે કરી શકાય. પછી ધારો કે રાજ્યપાલની નિમણૂક કરવાની હોય તો સીએમ જોડે વાતચીત કરી શકાય. તો આ બધા પણ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવા માટેના ઇસ્યુ છે. બીજું, જે રિજ્યુનેશન્સ છે, ઓકે, જે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ છે એને ફરીથી રિજ્યુનેટ કરવામાં આવે, ફરીથી એને મોડિફાઈ કરવામાં આવે કે જેથી કરીને શું કરે, એ કોન્કરન્ટ લિસ્ટ ઉપર સારી રીતે સબ્જેક્ટ ઉપર ડિસ્કશન કરી શકે. તો આવી રીતે તમે અલગ અલગ મુદ્દામાં આના મેઝર્સ લઈ શકો છો. ઓકે, જેવા આપણા પ્રોબ્લેમ્સ છે એના રિલેટેડ તમે મેઝર્સ પણ આપી શકો છો. તો આજે આપણે આખો ટોપિક ડિસ્કશન કર્યો છે. નેક્સ્ટ આપણે કોઈ આર્ટિકલ જે બી સારા હશે એને ડિસ્કશન કરીશું. ઓકે, અને જો નહીં હોય તો આપણે કોઈ એક ટોપિકને જરૂરથી ડિસ્કશન કરીશું જેથી આપણી જે કન્ટિન્યુટી છે એ બ્રેક થાય નહીં. થેન્ક યુ સો મચ.